ધ્રાંગધ્રામાં દયાવાન ગ્રુપની સેવાકીય પહેલ 111 મહિલાઓ હરિદ્વારા જાત્રા માટે 10 દિવસની યાત્રા રવાના। ધ્રાંગધ્રા લાંબા સમયથી સેવાકીય ક્ષેત્રે કાર્યરત દયાવાન ગ્રુપ સમૂહ લગ્ન, અન્નક્ષેત્ર, કોરોના કાળ, લંપી વાયરસ, વિદ્યાર્થીઓની ટ્યુશન ફી, ધાર્મિક પાટોત્સવ, જીવદયા, સિનિયર સિટીઝન જાત્રા જેવા સરાહનીય પ્રેરણાત્મક કાર્ય કરી રહ્યું છે। ધ્રાંગધ્રા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત આગવું સ્થાન ધરાવતા દયાવાન ગ્રુપ દ્વારા વધુ એક માનવસેવી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। સતત બીજા વર્ષે પણ દયાવાન ગ્રુપ દ્વારા 111 મહિલાઓને હરિદ્વારા યાત્રા માટે રવાના કરવામાં આવી છે। આ ધાર્મિક યાત્રાનો માનો પ્રારંભ સંત શ્રી માતાજી અને ભગવાન શ્રી કૃષ્ણના જયઘોષ સાથે કરવામાં આવ્યો। યાત્રા રવાના સમયે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। યાત્રામાં મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પ્રસંગે ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, મહામંત્રી સંજયભાઈ ગોવાણી, પૂર્વ સંગઠન પ્રમુખ જીતુભાઈ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા અને દેશળ ભગતની જગ્યાના દર્શન કરાવીને દયાવાન ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા શુભેચ્છા પાઠવી હતી। ધ્રાંગધ્રા સેવાકીય કાર્ય કરતા દયાવાન ગ્રુપ હંમેશા મોખરે રહ્યું છે અને ધાર્મિક, સામાજિક અને માનવસેવી કાર્યોમાં રૂપનો ફાળો પ્રશંસનીય રહ્યો છે। આ સમગ્ર આયોજન બદલ મુનાભાઈ દયાવાન અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં શહેરમાં જરૂરિયાતમંદો માટે સતત આવ્યા છે। રિપોર્ટર બાસિર શેખ, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।